એમનેમ તેલ વગરની છે તો એ કેટલી કડક છે. જો બિસ્કિટ હોય ને એ રીતની થાય ને ખાવામાં પણ એટલી મસ્ત હોય છે ને. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? તમારું ગીતાંજલિ કિચનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજ અમે ભાખરી બનાવીશું, કેમ કે મમતાબેનની કોમેન્ટ હતી કે બેન તમે ભાખરી બનાવો, ભાખરી કેવી રીતે બનાવો એ રીતે અમને જણાવો તમે. એટલે આજ અમે ભાખરીનો વિડીયો બનાવવાના છીએ. તો ચાલો જો ભાખરી બનાવવા માટે આપણે કઈ સામગ્રી લેવી જોઈ લઈએ. મીઠું 1 ચમચી, આટલું 1 વાટકી દૂધ અને આટલો લોટ, જાડો લોટ છે ને આટલો લોટ પાછો ઝીણો લોટે લઈશ. તો પહેલાં મીઠું લઈ લઈશ. પાણીવાળી તો કાથરોટ હોવી જ ન જોઈએ, એકદમ કોરી રીતે આ રીતે જાડો લોટ ચાળી લઈશું. 1 વાટકી જાડો લોટ, 1 વાટકી ઝીણો લોટ, બે મિક્સ કરીને કરવાનો. ઝીણા લોટની થાય પણ આપણે જાડા અને ઝીણા લોટની કરવી ને તો આમ ભાખરી મસ્ત થાય છે. ભાખરીમાં તેલ ઉમેરવાનું 2 પાવડા, એનો મોણ દેવાનો. મોણ દઈને એકદમ લોટને આવી રીતે મિક્સ કરી દેવાનું. મોણ એકદમ સરખો દેવાનો આવી રીતે. આ લોટને મોણ દઈ દીધો છે. હવે આને ધીમે ધીમે દૂધ નાખવાનું, એકદમ બહુ નહીં નાખવાનું, થોડુંક જ દૂધ નાખવાનું. જરી દૂધ નાખીને લોટ બાંધવાનો. ઘણા કહે છે કે અમારથી ભાખરી નથી થતી બરાબર, પતલી પોસી થાય, પણ તમે લોટ એકદમ છે ને નકરું પાણી નાખીને ઢીલો લોટ કરી નાખતા હો. એટલે જેમ બને એમ હાથથી જ કરવાનું, ઓછું પાણી કે દૂધ લેવાનું. જેમ તમે મસળશો ને એમ તમારી ભાખરી મસ્ત થશે. થોડું દૂધ લઈને નાખીને મસળવાનું. લોટ છે ને કડક હોવો જોઈએ એકદમ, તો તમારી ભાખરી પોસી નહીં થાય, કડક થશે. મળતા આવી રીતે જોવાનું કે નહીં આમ થાય છે. આ તો જો આ રીતે લોટ કડક બાંધવાનો એકદમ. પછી હજી થોડુંક દૂધ નાખી દેવાનું એટલે બધો ભેગો થઈ જાય. પાણીથી થાય છે પણ મેં આ દૂધથી કરવી ને અમે લોકો તો મીઠી ભાખરી લાગે એકદમ. બસ હવે આને 2 હાથથી એવી રીતે મસળવાનું કે લોટ બધો ભેગો થઈ જાય. હવે આ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આની ભાખરી વણીશું આપણે. આવી રીતે ધીમે ધીમે વણી લેવાની. જાડો લોટ હોય ને એટલે એ ભાખરી કડક જ બનશે. હવે પહેલાં આપણે એમનેમ શેકીએ, પછી તેલવાળી કરીને શેકીએ. જેની કડક ભાખરી ન થાય ને એને આ ખરપિયાથી આવી રીતે આમ દબાવ્યા કરો. દબાવશો ને એટલે એકદમ કડક થશે, એટલે એની ફૂલાશે નહીં અને એ કડક ભાખરી થશે. આવી રીતે તવીથાથી દબાવવાનું એટલે એકદમ કડક ભાખરી થશે. પછી જેમ ગરમ થોડીક ઠંડી થાય ને એટલે કડક ભાખરી તમને મજા આવશે સારી ખાવાની. કોરી ભાખરી બની ગઈ. હવે આપણે આ તેલવાળી ભાખરી 1 પાવડું તેલ નાખવાનું. જેને તેલવાળી ભાવે એ આ રીતના બનાવવાની, જેને કોરી ભાવે ઘીવાળી એ આ કોરી જેમ બનાવવાની. હવે આવી રીતે આમ કરી લેવા. ખરપિયાની વધારે આ જરૂર હોય. આ ખરપિયાથી દબાવો ને એટલે તમારી ભાખરી કડક બને જ તે. ઓલું તમે એમને આમ કરો એટલે નો પોસી બનતી હોય. ઝીણા લોટની તે આવી જ બને અને જાડા લોટની પણ આવી જ બને છે. આ ભાખરી જો એકદમ થોડીક વાર ઠંડી થાય તો કડક થઈ જાય આની જેવી. જો આ કેમ કડક થઈ ગઈ, મસ્ત બિસ્કિટ જેવી લાગે. એવી રીતે આની તે બરાબરની દબાઈ દેવાની એકદમ. હાલો તો આપણી ભાખરી છે તૈયાર. ચારે ભાખરી ખાવા હાલો બધાય. એમનેમ તેલ વગરની છે તો એ કેટલી કડક છે. જો બિસ્કિટ હોય ને એ રીતની થાય ને ખાવામાં પણ એટલી મસ્ત હોય છે ને. અને આ તેલવાળી છે, તેલવાળી મસ્તીની હોય. એ થોડી પોસી થાય પણ તોય મસ્ત લાગે તેલવાળી હોય ને. જો
બટકા થઈ જાય. હવે આ રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.